હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે અવારનવાર આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આવનાર યુનિવર્સિટીની એક્ઝામ માટેના સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં આપણે ફેમિલી લોના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ્સ સર્કલ સુધી શેર કરો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો. તો આવો શરૂઆત કરીએ. સૌપ્રથમ લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની. તેમાં ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, વિભાજન એટલે શું? વિભાજનની વિવિધ રીતો દર્શાવતી કઈ સંપત્તિ વિભાજન માટે જવાબદાર છે અને કઈ સંપત્તિનું વિભાજન થઈ શકતું નથી તેની ચર્ચા કરો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, વસિયત અને બિનવસિયતના વારસોને લગતા હિન્દુ અને મુસ્લિમ કાયદાનો સિદ્ધાંત સમજાવો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, મિટાક્ષર કોર્પોરેશનોની ઘટનાઓ સાથે કોર્પોરેશનના અધિકારો, ફરજો અને જવાબદારીની સમાવેશ વિગતવાર ચર્ચા કરો. 4 નંબરનો ક્વેશ્ચન છે, બિનવસિયત ગુજરી જનાર હિન્દુ પુરુષની સંપત્તિ તેના જુદા જુદા વારસદારો હેઠળ વહેંચવામાં આવશે. આ અંગે હિન્દુ વારસદારો 1956ની જોગવાઈઓને નિર્ણય અને કેસ સાથે વિગતવાર સમજાવો. 5 નંબરનો ક્વેશ્ચન છે, બિન વસિયત ગુજરનાર ક્રિશ્ચિયન ધર્મના પાળતી વ્યક્તિની મિલકતની વહેંચણી વિશે વિગતવાર ચર્ચા કરો. 6 નંબરનો ક્વેશ્ચન છે, મુસ્લિમ કાયદા હેઠળ વકફની વ્યાખ્યા આપો તથા વિધિમાન્ય વકફ આવશ્યક લક્ષણોની વિસ્તૃત ચર્ચા કરો. 7 નંબરનો ક્વેશ્ચન છે, સંવિધાન હેઠળ સમાન નાગરિક સંહિતાની સંકલ્પના સમજાવો અને ભારતમાં તેની જરૂરિયાતો અને પડકારોની વિગતવાર ચર્ચા કરો. આ પ્રકારે આવનારી યુનિવર્સિટીમાં તમને લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને હવે આપણે વાત કરીએ શોર્ટ નોન તરીકે પૂછાતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની. તો તેમાં સૌપ્રથમ છે, ઘરેલું હિંસા અધિનિયમ 2005ની મહિલાઓના રક્ષણની મુખ્ય લાક્ષણિકતા સમજાવો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, મુસ્લિમ કાયદા હેઠળ હિબા એટલે કે બક્ષિસ વિશે તે સમજાવી તેના પ્રકારોની ચર્ચા કરો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, ભારતીય વારસદાર હેઠળ અધિવાસ. 4 નંબરનો ક્વેશ્ચન છે, ઓલ અને રદતનો સિદ્ધાંત મુસ્લિમ કાયદા અન્વયે સમજાવો. 5 નંબરનો ક્વેશ્ચન છે, ભરણ પોષણ શું છે તેના પ્રકારો સમજાવો. 6 નંબરનો ક્વેશ્ચન છે, ફેમિલી કોર્ટના ઉદ્દેશ્ય સમજાવો. 7 નંબરનો ક્વેશ્ચન છે, સમાન નાગરિક સંહિતા સમજાવો. આ પ્રકારે તમને ફેમિલી લોમાંથી લોંગ ક્વેશ્ચન અને શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે તૈયાર કરશો તો આવનારી યુનિવર્સિટીની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય કે કાયદાકીય જાણકારી હોય, દરેક પ્રકારની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને જો તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના વિડીયોને શેર કરો. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.